ભરૂચથી સુરત વચ્ચે આવેલા તાપી બ્રિજનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે। જોઈન્ટ સમારકામની કામગીરી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે। મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। તાપી બ્રિજ પર 1 મહિના પહેલા વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવશે, જો કે 2 વ્હીલર માટે વર્તમાન રૂટ યથાવત રહેશે। તો ભરૂચથી સુરત વચ્ચે આવેલા તાપી બ્રિજનું વિસ્તૃતીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જોઈન્ટ સમારકામની કામગીરી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેમાં મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી હતી। તાપી બ્રિજ પર 1 મહિના માટે વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવશે। મોટા વાહનો આ પુલ પરથી પ્રતિબંધિત કરવામાં આવશે, જો કે નાના એટલે કે 2 વ્હીલર વાહનો માટે વર્તમાન રૂટ રહેશે યથાવત। તાપી બ્રિજ પર 1 મહિના માટે વાહન વ્યવહાર સ્થગિત કરવામાં આવશે। સમારકામ કરવાનું હોવાથી, વિસ્તૃતીકરણ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભરૂચથી સુરત વચ્ચે આવેલા તાપી બ્રિજનું વિસ્તૃતીકરણ થશે। રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રફુલભાઈ, આજે ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી અને ત્યારબાદ હવે સતર્કતાના ભાગરૂપે દરેક બ્રિજનું સમારકામ વિસ્તૃતીકરણ કરવાનો સરકારે જે નિર્ણય કર્યો છે, એવામાં ભરૂચ સુરતને જોડતો તાપી બ્રિજનું પણ વિસ્તૃતીકરણ કરવાનો નિર્ણય, જેની રજૂઆત આપ દ્વારા કરવામાં આવી હતી મુખ્યમંત્રીને, શું પ્રતિક્રિયા આપની, શું કહેશો અને કેવા પ્રકારની રજૂઆત, ક્યાં સુધીમાં આ કામ શરૂ થશે? જ્યારે 19 જૂનમાં આ તાપી બ્રિજ પર સ્પાન વચ્ચેની જગ્યા અને પ્લેટ ખસી ગયું હતું, ત્યારે અમે સ્થળ પર વિઝિટ લીધી હતી। નેશનલ હાઈવેના અધિકારીઓ, અમારા ત્યાંના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી, પ્રાંત ઓફિસર બધાએ સાથે મળીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને એ પછી પણ ગડકરીજીને જાણ કરી હતી। અમારા મુખ્યમંત્રીશ્રીને જાણ કરતા એમણે ચીફ સેક્રેટરી પંકજ જોશીને આ મામલો આપ્યો હતો અને એમને તરત જ નેશનલ હાઈવે સાથે સંકલન કરી જે કરવું પડે તે કરવાનું સૂચન કર્યું હતું। ત્યારબાદ તુરંત જ નવી પ્લેટો ત્યાં ફિટ કરવામાં આવે ટેમ્પરરી, કે જેથી કરીને જાનહાનિ ન થાય અથવા તો ગમે એટલું હેવી લોડેડ વાહન ચાલે તો પણ પ્રોબ્લેમ ના આવે। પછી જો એ બ્રિજ હવે પરમેનન્ટ રિપેર કરવો હોય તો એ સૌથી વધુ ટ્રાફિક વાળો આ નેશનલ હાઈવે છે, તો એને ડાયવર્ટ કરવું પડે। તો ડાયવર્ટમાં જે નવો બોમ્બે અમદાવાદ એક્સપ્રેસ વે છે એ શરૂ થઈ ચૂક્યો છે। થોડુંક કામ બાકી હતું, એને યુદ્ધના ધોરણે કામ શરૂ કરી ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કરી અને ટ્રાફિક ડાયવર્ટ ન કરે તો આ બ્રિજ રિપેરિંગ કરવો અશક્ય હતો, શક્ય જ નથી એવું સમજો ને, કારણ કે નેશનલ હાઈવે ધોરીમાર્ગ છે આ। તો એ ટ્રાફિક ડાયવર્ટ ત્યાં થઈ ચૂક્યું, કરાવ્યું યુદ્ધના ધોરણે ડે એન્ડ નાઇટથી, અને હવે પછી આ તાપીનો બ્રિજ જે મૂળ રિપેરિંગ કરવાનો છે એ થશે, જેનું પરિણામ સ્વરૂપે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ગંભીરતાથી આ પ્રશ્ન લીધો અને ચીફ સેક્રેટરીને સૂચના આપી અને આજે એ નું કામગીરી શરૂ થઈ રહી છે અને ટેકનિકલ એક્સપર્ટ પણ એનું ફિઝિબિલિટી રિપોર્ટ ચકાસી અને પછી એ યાતાયાત ફરી વખત શરૂ થશે। બિલકુલ પ્રફુલભાઈ, અમારી સાથે જોડાવા બદલ ધન્યવાદ, ખૂબ ખૂબ।